શહેરના ઉધના વિસ્તાર સ્થિત શ્વેતનાથ મહાદેવ મંદિર મંડળ સંઘ દ્વારા આયોજિત 3 દિવસીય કાવડ યાત્રા ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે યોજાઈ હતી। ઉધનાથી શરૂ થયેલી આ કાવડ યાત્રા ભરૂચના નર્મદા કિનારે આવી પહોંચી હતી, જ્યાં કાવડિયાઓએ નર્મદા નદીમાંથી પવિત્ર જળ ભરી પરત યાત્રા શરૂ કરી હતી। માર્ગમાં આવતા વિવિધ શિવાલયોમાં નર્મદા જળથી મહાદેવનો અભિષેક કરી કાવડિયાઓએ શિવભક્તિમાં લીન થઈ ભગવાન ભોળાનાથના દર્શન કર્યા હતા। મહત્વનું છે કે માત્ર 11 કાવડિયાઓથી શરૂ થયેલી આ પરંપરાગત યાત્રામાં આજે 400થી વધુ ભક્તો જોડાઈ ચૂક્યા છે, તો બીજી તરફ સુરતના શિવશક્તિ મંડળની કાવડ યાત્રા પણ ભરૂચના જાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવી પહોંચી હતી। કાવડિયાઓએ મહાદેવના દર્શન કરી નર્મદા નદીમાંથી પવિત્ર જળ કાવડમાં લઈ સુરત તરફ પરત રવાના થયા હતા। ભરૂચ શહેરમાંથી પસાર થયેલી બંને કાવડ યાત્રાઓને કારણે શહેરના મુખ્ય માર્ગો પર ભક્તિમય માહોલ છવાયો હતો। ये 37वीं कावड़ पद यात्रा है। 14/8/2026 से 17/8/2026 तक 3 दिवस की यात्रा है। ये सबसे पहले 11 कावड़ यात्रा हमारे मंडल ने उठाई थी। अभी 450 कावड़िया है और 190 कार्यकर्ता है और यहाँ से 3 दिन की यात्रा है। यहाँ भरूच से सूरत जाएंगे और अलग अलग क्षेत्र में शिवालय के जलाभिषेक करेंगे।